જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. સૂત્ર છે કે જ્યાં લાગણી છે ત્યાં માગણી બંધ છે. મારું માનવું છે કે જ્યાં લાગણી છે ત્યાં જ માંગવા માટે મોઢું ખુલે. બાળક મા પાસે માગે, પડોશી પાસે નહીં માગે, પણ મા બાળકને માગે તે બધું જ ન આપે. એને સડે છે કે નહીં, પચશે કે નહીં, ફૂટી તો નહીં નીકળે ને, એની બહુ જ કાળજી લે માં. હા, બહુ સંભાળ રાખીને પછી જ આપે. ગમે તેટલું રડે છતાં પણ આપે નહીં માં, કારણ કે એને ખબર છે કે અત્યારે ચોમાસું છે, ભર વરસાદ આવી રહ્યો છે, ઠંડી બહુ છે અને બાળક શ્રીખંડ માગે તો એને અપાય નહીં. હા, બાકી તો માગવું આ માનવનો સ્વભાવ છે અને માગીને ન મળે તો અફસોસ કદી નહીં કરવો. ભગવાન આપે ક્યારે? પહેલું તો કર્મ તપાસીને આપે, કર્મ અનુસાર આપે કે હું આપું તો ખરો, પણ આને સદશે કે નહીં, આને પચશે કે નહીં. બીજું તો કાંઈ નહીં, પણ ફૂટી તો નહીં નીકળે ને. અથવા કૃપા કરીને આપે. હવે સમજો, કર્મ એવા નથી કર્યા કે જે ભગવાનને આપવાનું મન થાય ને ભગવાન આપે, અને છતાં પણ જો આપે, કૃપા કરીને આપે. હવે મારો જ દાખલો લ્યો તમે. શું મારી તાકાત છે કે હું આટલા વર્ષો સુધી ધર્મ કાર્યમાં ટકી શકું? કેટલાય આવરણો આવ્યા. ઘરે આવું તો નક્કી જ કરવું કે હે પ્રભુ, આવું કાર્ય નથી કરવું, આમ કાર્ય નથી કરવું, પણ ત્યાં જ તમારા જેવાનો ફોન આવ્યો હોય કે તારીખ આપશો. તેથી ભગવાનની એટલી મોટી કૃપા છે અત્યારે મારા પર, અને પછી પણ રહેવાની જ. હવે ખાતરી જ છે, મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે 85 વર્ષની ઉંમરે પણ હું ખાઈ શકું છું, બોલી શકું છું, ગાઈ શકું છું, અને મારી મેમરી પણ અત્યારે બરાબર ચાલી રહી છે. હા, આ ભગવાનની કૃપા છે. બાકી મારી ઉંમરના ને લોકોને તો વોટ્સએપ જોતાય ઘણાને નથી આવડતું. આ કૃપા ભગવાને કરી છે અને કમિટમેન્ટ પણ કર્યું છે. ભગવાનની કમિટમેન્ટ હોય કે તારી તાકાત કે લાયકાત વગર હું આપું તો ખરો, પણ મને પ્રતિજ્ઞા કર, વચન આપ કે હું જે પણ આપું તે હું કહું તે પ્રમાણે તારે વાપરવું. એ પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તો આપેલું પાછું લઈ પણ શકું છું. આપણી ઈચ્છામાં પ્રભુની ઈચ્છા ભળે તેને જ કહેવાય અદૃચ્છા. યદૃચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમસિદ્ધાવ સિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. એને પછી કોઈ બંધન રહેતું નથી. યદૃચ્છા એટલે ભગવાન જે ઈચ્છા કરાવે તે ઈચ્છા, ભગવાનની ઈચ્છા આપણામાં ભળી. માત્ર ભગવાન હવે આપણું બોડી જ વાપરશે, આપણું શરીર જ વાપરશે. બાકી આપણી અંદર રહેલી ઈચ્છા ભગવાનમાં ભળી ગઈ. ભગવાન આપવા બેસે તો એમાં હવે આપણે ભગવાનને દીધેલી પ્રતિજ્ઞા, પ્રોમિસ જ પાળવાનું હોય. એથી હવે બધું કશું જ પાળવાનું નથી. તેથી હવે જે કાંઈ મળશે તેમાં આપણા કર્મો ભેળવી દેશે ભગવાન. હવે ભગવાનને આપણા કર્મો જોવાની કોઈ જરૂરત નહીં પડે. જેમ કોઈ ફેક્ટરીનો માલિક 5 લાખ રૂપિયા પોતાના સેક્રેટરી અથવા મુનિમને આપે અને કહે કે જાઓ દિલ્હી અને 100 વેપારીને ત્યાં જઈ અને 5 લાખ રૂપિયા એના હાથમાં દઈ આવો અને ત્યાં મને ફોન કરજો, વેપારી સાથે વાત કરાવજો, હાથોહાથ દેજો. આ દેવા માટે મોકલે, પ્લેનની ટિકિટ રિટર્ન કઢાવી દે, દિલ્હીની હોટલમાં ઉતરવાની સગવડ કરાવી દે, ગાડીની સગવડ કરાવી દે, અને વળી એ મુનિમ જ્યાં જવાના છે એ વ્યક્તિ પણ માન સન્માન કરે અને કામ પતાવી મુનિમ પાછા ઘરે આવે. શેઠ રાજી થઈને 25,000 રૂપિયાનું ઇનામ પણ આપે. તેવું ભાગ્ય ભગવાન આપણું પણ પલટાવી શકે. માત્ર વિશ્વાસપાત્ર બનવાનું છે. જો વચ્ચેથી 5 લાખ રૂપિયા મુનિમ ખાઈ જાય ને ભાગી જાય તો પકડાયા વગર રહેવાનો તો નથી જ. ત્યારે બેઇજ્જતી થાય, નોકરી જાય અને પછી કોઈ નોકરીમાં રાખે પણ નહીં. ચોરનું લેબલ લાગી જાય. જુઓ ને, કરોડો લોકોના ઘરમાંથી કેટલું ધન નીકળે છે. ભગવાનની નજરમાંથી તો ઉતર્યો, પણ જગતની નજરમાંથી પણ એ ઉતરી ગયો, ઊંડી ખાઈમાં પડ્યો.
કહેવાય છે ને કે એક જમાનામાં કરોડપતિ હતો, આજે રોડ પર ભીખ માગે છે. હા, કારણ કે પ્રભુની કૃપાનો એણે દુરુપયોગ કર્યો.